હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના મોસ્ટ પોપ્યુલર સિંગર અને ખૂબ જ નાની વયે મોટી સફળતા મેળવનાર કિંજલ દવેની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કિંજલ દવે કયા ગામના છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, તેમના લગ્ન કોની સાથે થયેલા છે અને તેમની કાર કલેક્શન વિશે પણ વાત કરવાના છીએ। જાણવા માટે બન્યા રહો અમારી સાથે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ। સૌથી પહેલાં વાત કરીએ તેમના નામની તો તેમનું રિયલ નામ કિંજલબેન લલિતભાઈ દવે છે અને નિકનેમ કિંજુ છે। કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999માં પાટણ જિલ્લાના જેસંગપરા ગામમાં થયો હતો અને 2022ના હિસાબથી તેમની ઉંમર 22 વર્ષ છે। કિંજલ દવે નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે। તેઓ પ્રોફેશનથી એક સિંગર અને એક્ટર છે। વાત કરીએ કિંજલ દવેના અભ્યાસ વિશે તો તેમણે ધોરણ 12 કોમર્સ સુધીનો અભ્યાસ પાટણમાં કર્યો અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી પૂર્ણ કર્યો છે। કિંજલ દવેની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં પિતાનું નામ લલિતભાઈ દવે અને માતાનું નામ ભાનુબેન દવે છે અને તેમનો એક ભાઈ છે, તેમનું નામ આકાશ દવે છે। વાત કરીએ કિંજલ દવેના લગ્ન વિશે તો કિંજલ દવેના લગ્ન થઈ ગયા છે। તેમના પતિનું નામ પવનકુમાર જોશી છે, તે એક બિઝનેસમેન છે। કિંજલ દવે એ પોતાના આલ્બમ સોંગ માટે જાણીતા છે। તેમના આલ્બમ સોંગ જે કંઈ પણ રિલીઝ થતા હોય છે તે ખૂબ જ સારા ચાલતા હોય છે। કિંજલ દવેના બેસ્ટ ફ્રેન્ડની વાત કરીએ તો તેમના બેસ્ટ ફ્રેન્ડ ગીતાબેન રબારી છે। તે બંનેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે। કિંજલ દવેના ફેવરેટ એક્ટર રણવીર સિંહ અને ફેવરેટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છે। વાત કરીએ કિંજલ દવેના પોપ્યુલર સોંગ વિશે તો તેમનું એક આલ્બમ સોંગ આવ્યું હતું જોનડિયો। આ સોંગથી તેમનું ઉત્તર ગુજરાતમાં સારું એવું નામ થયું હતું। ત્યાર પછી 2015માં સરસ્વતી સ્ટુડિયોમાં 4 બંગડીવાળું સોંગ આવ્યું। આ સોંગ ફક્ત એક જ દિવસમાં તૈયાર થયું હતું। તે સમયે એક જ દિવસમાં તે સોંગ પર 3 લાખ વ્યૂઝ આવી ગયા હતા। આ સોંગને લીધે તેમને દેશ અને વિદેશમાં લોકો જાણતા થયા। ત્યાર પછી તેમના એક પછી એક હિટ સોંગ આવતા ગયા। તેમાં કિલ્લોલ, મોજમાં, લેરી લાલા અને છોટે રાજા જેવા હિટ સોંગ આપ્યા છે। કિંજલ દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમની યુટ્યુબમાં એક ચેનલ છે, તેના પર 11 લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તેના પર તેમના ઓફિશિયલ આલ્બમ સોંગ આવતા હોય છે, તેમજ તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે, તેના પર 2.5 મિલિયન ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે। તેના પર તેઓ રીલ્સ, વિડીયો અને ફોટોસ અપલોડ કરતા હોય છે। વાત કરીએ કિંજલ દવેની કાર કલેક્શન વિશે તો તેમની પાસે ઇનોવા, i20, કિયા અને હાલમાં જ તેમણે મર્સિડીઝ કંપનીની કાર ખરીદી છે, તેમજ તેમની પાસે એક બુલેટ પણ છે। કિંજલ દવેની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ, એડસેન્સ, પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે, તેથી અમે તેમની ઇન્કમ વિશે ના કહી શકીએ। તો મિત્રો, આ હતી કિંજલ દવેની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી। જો તમે કિંજલ દવેના ફેન હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।